ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે આરએલસી શ્રેણી પરિપથ માટે વિકલ સમીકરણ તારવ્યું હતું. હવે એનો ઉકેલ લાવતા શીખીએ. તો એનો ઉકેલ આપણે બે પ્રમાણે લાવીશું, બે પ્રકારથી. આરએલસી શ્રેણી પરિપથ, એ પરિપથ માટે વિકલ સમીકરણ આપણે તારવ્યું હતું L d2q/dt² પ્લસ R dq/dt પ્લસ q/c Vm sin ωt. હવે એનો ઉકેલ પહેલી રીત વૈશ્લેષિક રીતે લાવી, એટલે વૈશ્લેષિક ઉકેલ. એનાલિટિકલ મેથડ કહેવાય ને. તો આ જે સમીકરણ છે એ બળ પ્રેરિત પ્રણોદિત દોલનો માટેનું છે. બળ પ્રેરિત દોલનો માટેનું છે, અવમંદિત બળ પ્રેરિત દોલનો. તો એનો જેવો ઉકેલ આવતો હતો એનો એવો જ ઉકેલ આનો પણ આવશે. તો એનો ઉકેલ કંઈક આપણે આ રીતે લખતા હતા, x બરાબર a sin ωt પ્લસ થીટા. કારણ કે એ સમીકરણ x નું હતું, પરંતુ આ સમીકરણ q નું છે, એટલે આનો જે ઉકેલ છે એ q માં આવશે. તો આ સમીકરણનો ઉકેલ, અથવા તો આ હેડિંગ અહીં જ મારી દઉં, પરિપથ માટે વૈશ્લેષિક ઉકેલ. તો આ સમીકરણનો ઉકેલ ધારો કે આ સમીકરણનો ઉકેલ આવો છે, q બરાબર qm sin ωt પ્લસ થીટા છે. હવે આ જો આનો ઉકેલ હોય તો આમાં આ q નું પદ મૂકીએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય, એટલે આ ઉકેલ આ સમીકરણને સંતોષે એવું કહેવાય. તો એની અંદર મૂકવા માટે આપણને પદ જોઈએ છે d2q/dt² dq/dt. તો શું કરીએ, આનું વિકલન કરીએ. તો dq/dt, ચાલો qm અચળાંક છે, sin નું વિકલન થશે cos ωt પ્લસ થીટા, અને ωt નું ફરી પાછું આવશે શું, ઓમેગા. એટલે આ આવશે qm ઓમેગા cos ωt પ્લસ થીટા. ફરી પાછું વિકલન કરીએ d2q/dt², કારણ કે અહીં જરૂર છે. આ આપણું મેઇન સમીકરણ નંબર 1. ધ્યાન આપજો આના સ્ટેપ, કારણ કે આ પૂછાય છે પરીક્ષાની અંદર 4 માર્ક્સની અંદર. તો આનું વિકલન ફરી પાછું કરીએ તો qm ઓમેગા અચળાંક cos નું થશે માઇનસ sin ωt પ્લસ થીટા, અને ωt નું ફરી પાછું થશે ઓમેગા અને થીટા નું 0. તો આ થશે માઇનસ qm ઓમેગા સ્ક્વેર sin ωt પ્લસ થીટા. હવે dq/dt d2q/dt² ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, આ કિંમત તો સમીકરણ 1 માં મૂકી તો L d2q/dt² એટલે શું આવશે, આ પદ આવશે માઇનસ qm ઓમેગા સ્ક્વેર sin ωt પ્લસ થીટા. પછી પ્લસ r dq/dt એટલે આ આવશે qm ઓમેગા cos ωt પ્લસ થીટા, પ્લસ q/c, q બરાબર છે qm sin ωt પ્લસ થીટા ડિવાઇડ બાય c ઇઝ ઇક્વલ ટુ vm sin ωt. હવે આને અંદર લઈ જાઓ તો ઓમેગા સ્ક્વેર ઇન્ટુ l થશે. તો આને આ રીતે લખી શકીએ માઇનસ qm ઓમેગા સ્ક્વેર ઇન્ટુ l sin ωt પ્લસ થીટા, પ્લસ r qm. એક કામ કરીએ, qm ને કોમન કાઢીએ, કોમન નીકળતા પદ બહાર લઈ લઈએ. ચાલો, તો qm કોમન નીકળશે અને એક ઓમેગા કોમન નીકળશે. તો પહેલા પદમાં શું રહી જશે, qm ગયું, ઓમેગા ગયું, એક ઓમેગા રહી ગયો, l રહી ગયું, અને માઇનસ, એટલે માઇનસ ઓમેગા l sin ωt પ્લસ થીટા, પ્લસ
આમાંથી QM ઓમેગા ગયું એટલે R રહી જશે, R cos ઓમેગા t પ્લસ થીટા થશે આવું. ત્રીજા પદમાં QM બહાર કાઢ્યું, ઓમેગા બહાર કાઢ્યું પણ હતું નહીં એટલે નીચે ભાગવું પડશે એટલે 1 બાય ઓમેગા c સાઇન ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા t. હવે યાદ કરો ઓમેગા L એ તો XL થાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને 1 બાય ઓમેગા c બરાબર તો XC થાય કેપેસિટિવ રિએક્ટન્સ. તો અહીં આગળ એ પદ મૂકી દઈએ તો QM ઓમેગા માઇનસ XL સાઇન ઓમેગા t પ્લસ થીટા પ્લસ R cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ XC સાઇન ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા t. હવે આ બે પદ XL અને XC વાળા પદમાંથી સાઇન ઓમેગા t પ્લસ થીટા બહાર કાઢીએ તો શું થશે? QM ઓમેગા. હવે આ પદ એમનું એમ રાખીએ R cos ઓમેગા t પ્લસ થીટા અને આ જે બે પદો છે એમાંથી સાઇન ઓમેગા t પ્લસ થીટાને બહાર કાઢીએ તો આમાં પ્લસ XC રહી જશે અને અહીંયા માઇનસ XL રહી જશે અને બહાર નીકળશે સાઇન ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા t. હવે આગળ શું કરીએ તો બધા પદોને z બરાબર, z શું છે એ પછી સમજાવીશ, અત્યારે તારવણી કરી લઈએ. R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર આ પદ વડે ભાગતા બધા પદોને આના વડે ભાગો તો QM ઓમેગા R બાય Z cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ XC માઇનસ XL સાઇન ડિવાઇડ બાય Z સાઇન ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ Vm બાય Z સાઇન ઓમેગા t. હવે આ જે R બાય Z છે એના બરાબર cos phi આ ધારવાનું છે એટલે ધારો કે R બાય Z બરાબર cos phi અને XC માઇનસ XL ભાગ્યા Z બરાબર sin phi. આ બે પદ આપણે ધારીએ. શું કરીએ એને ધારીએ તો શું થશે? તો QM ઓમેગા R બાય Z બરાબર મૂકીએ cos phi બરાબર એટલે cos ઓમેગા t પ્લસ થીટા cos phi અને XL માઇનસ XC cos phi cos ઓમેગા t પ્લસ થીટા અને XL માઇનસ XC બરાબર sin phi sin ઓમેગા t પ્લસ થીટા ક્યુ is equal to Vm by Z sin omega t. તારવણી કોમ્પ્લેક્સ છે એટલે ધ્યાનથી જોતા જજો શું થાય છે. પછી આ બધા પદો શું છે એ પછી સમજાવીશ કારણ કે બુકની અંદર ડાયરેક્ટ આપ્યું છે પણ હું તમને સમજાવીશ કે આ બધું શું છે અને સરળ મેથડ પણ શીખવાડીશ. હવે અહીં આગળ એક એવું પદ આવ્યું આપણું આ જે પદ છે કેવું છે cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા આવા પ્રકારનું પદ છે. તો એનું એક મેથ્સની અંદર સૂત્ર આવે છે એ સૂત્ર શું છે cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા બરાબર cos આલ્ફા માઇનસ બીટા. એટલે તમે cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટાની જગ્યા પર cos આલ્ફા માઇનસ બીટા લખી શકો. તો આ આલ્ફા છે ને આ બીટા છે તો આને આપણે શું લખીશું cos
આલ્ફા માઇનસ બીટા આવી રીતે લખીશું. cos આલ્ફા cos બીટા, sin આલ્ફા sin બીટા, એને લખીશું આપણે cos આલ્ફા માઇનસ બીટા Vm/z sin ઓમેગા t. હવે બે પદોને આપણે સરખાવવાના છે, બંને બાજુના પદોને શું કરવાનું છે? સરખાવવાનું છે. આ z ને આપણે અહીં ગુણી દઈએ તો qm ઓમેગા z cos. હવે આ જે પદ છે સરખાવવું હોય બંને બાજુ તો આ પણ સાઇનમાં જોઈએ ને આ પણ સાઇન હોવું જોઈએ. તો આ સાઇન છે તો આને સાઇન બનાવી તો sin π/2 પ્લસ થીટા એ cos થીટા થાય એટલે cos થીટા ને આપણે sin π/2 પ્લસ આખું થીટા લખવું પડશે sin આ જે cos થીટા છે આખું થીટા ગણો આ cos થીટા ને આપણે sin π/2 પ્લસ થીટા લખી શકીએ અને થીટા બરાબર શું છે? ઓમેગા t પ્લસ થીટા માઇનસ phi. ખ્યાલ આવ્યો? sin π/2 પ્લસ થીટા એ cos થીટા થશે એટલે cos થીટા ને આ રીતે લખ્યું જેથી સરખાવવાનું સહેલું રહે. તો આ Vm છે એ શું થશે? આ પદ થશે બંને બાજુઓને સરખાવતા શું થશે? Vm બરાબર qm ઓમેગા z થશે. પરિપથની અંદર જે અવરોધ આવે એની જગ્યા ઉપર એસી પરિપથમાં જે આવે એને કહેવાય ઇમ્પિડન્સ. એ જ આ z છે. તો V બરાબર શું લખાય? I ઇન્ટુ R. તો Vm બરાબર શું લખાય? Im ઇન્ટુ z. એટલે આ જે પદ છે qm ઇન્ટુ ઓમેગા એ ખરેખર શું હશે? Im. તેથી પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તેથી Vm બરાબર શું લખી શકો તમે? Im ઇન્ટુ z. એટલે V બરાબર I ઇન્ટુ R લખાય. પરંતુ અવરોધની જગ્યા પર એસી પરિપથમાં જે આવે એને કહેવાય ઇમ્પિડન્સ. એ શું છે? આ z છે. એ શું છે ડીપમાં પણ તમને સમજાવું. અત્યારે આ થિયરી પૂરી કરવા માટે આટલું યાદ રાખો કે આ z શું છે? ઇમ્પિડન્સ, જે અવરોધની જગ્યા ઉપર આવે. તો V IR એવું લખાય. એટલા માટે આ જે પદ છે એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે કારણ કે આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય લખ્યું છે. તો V બરાબર I ઇન્ટુ z આ રીતે લખ્યું એટલે ખબર પડી કે આ Im શું છે? qm ઇન્ટુ ઓમેગા શું છે? એ Im છે. પછી આ બંને બાજુને સરખાવીએ તો આ ઓમેગા t આ ઓમેગા t. ઓમેગા t સાથે શું છે? કંઈ નથી એટલે શું કહેવાય? 0 કહેવાય. તો ઓમેગા t સાથે આ જેટલા બી પદ છે કોણ કોણ છે? તો થીટા માઇનસ phi પ્લસ π/2 આ બધા બરાબર શું થશે? 0. ઓમેગા t બરાબર ઓમેગા t ને સાથે જે ત્રણ પદ છે એના બરાબર શું થશે? 0. તો આના પરથી થીટા બરાબર શું લખી શકો તમે? અથવા તો થીટા માઇનસ phi બરાબર શું લખી શકો? માઇનસ π/2. અથવા તો થીટા બરાબર શું લખી શકો? phi ને પેલી બાજુ લઈ જાઓ તો phi માઇનસ π/2 આવું લખી શકાય. બરાબર. હવે આના ઉપરથી આપણો મેઇન ઉકેલ આપણે લાવીએ. કયો ઉકેલ લાવવાનો છે આપણે? તો આપણો પ્રવાહનું સૂત્ર શું હશે? કે RLC શ્રેણી પરિપથમાં જો વોલ્ટેજ Vm sin ઓમેગા t હોય તો પ્રવાહ I શું હશે એ આપણે તારવવાનું છે. તો પ્રવાહ I કેવી રીતે મળે તે પહેલા જોઈએ. તો Q નું સૂત્ર આપણી પાસે છે. હવે Q બરાબર શું છે? qm sin ઓમેગા t પ્લસ થીટા. તેથી I બરાબર શું લખાય? પરિપથમાં વહેતો પ્રવાહ dq/dt લખાય. આનું વિકલન કરો તો શું થશે? qm sin નું શું થશે? cos ઓમેગા t પ્લસ થીટા. અને ઓમેગા t નું ફરી પાછું ઓમેગા એટલે qm ઇન્ટુ ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. qm ઇન્ટુ ઓમેગા એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે આને Im લખાય. cos ઓમેગા t પ્લસ થીટા બરાબર શું લખાય? phi માઇનસ π/2. આમાંથી માઇનસ કોમન કાઢીએ આપણે. શું કરીએ? માઇનસ કોમન કાઢીએ તો π/2 પ્લસ થઈ જશે અને આ બંને પદો માઇનસ થઈ જશે. માઇનસ ઓમેગા t માઇનસ phi. સમજતા રહેજો આ મેં શું કર્યું એ. cos માઇનસ થીટા એ cos થીટા જ થશે. તો Im cos અને આમનું આમ લખાય π/2 અને આ બંને પદમાંથી માઇનસ કોમન કાઢું તો ઓમેગા t પ્લસ phi થશે. તો cos π/2 માઇનસ થીટા એ શું થાય? sin થીટા એટલે આને લખાય sin
ઓમેગા ટી પ્લસ ફાઈ. તો આ સમીકરણ આવ્યું આપણું આ પરિપથમાં વહેતા પ્રવાહનું. એટલે આર એલ ને સી ને શ્રેણીમાં જોડીને એસી વોલ્ટેજ લગાવશો તો પ્રવાહ પણ એસી વહેશે ને તે આવો હશે. આ શું બતાવે એ સમજો. આ શું બતાવે? તો આ બતાવે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. પ્રવાહનું સૂત્ર પણ સાઇનમાં આવ્યું, વોલ્ટેજનું સૂત્ર પણ સાઇનમાં. પ્લસ બતાવે પ્રવાહ કડામાં કેવો છે? આગળ છે. કેટલો આગળ છે? ફાઈ જેટલો આગળ છે. એટલે આના ઉપરથી લખી શકાય, અહીંયા આગળ આપણે શું લખી શકીએ? તો કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં કેટલો આગળ છે? ફાઈ. અને ફાઈ શું છે કેવી રીતે મેળવશું? તો ફાઈ મેળવવા માટે tan ફાઈ લખીએ. tan ફાઈ બરાબર શું લખાય? sin ફાઈ ભાગ્યા cos ફાઈ. sin ફાઈ આપણે કોને ધાર્યું હતું? તો xc માઇનસ xl ભાગ્યા z ને. અને cos ફાઈ કોને ધાર્યું હતું? r બાય z ને. z કેન્સલ એટલે xc માઇનસ xl ભાગ્યા r એ tan ફાઈ થશે. તો આમાં ફાઈ બરાબર શું આવશે? tan ઇનવર્સ xc માઇનસ xl ભાગ્યા r. એટલે પ્રવાહ ફાઈ જેટલો આગળ છે તો ફાઈ કેટલો છે? તો આટલો છે. અહીં સુધીની તારવણી તમારે કરવાની રહેશે. બરાબર? એટલે અહીં આગળ એવું થશે કે જો xc એ xl થી મોટું હશે તો આ થીટા એ ધન આવશે, એટલે અહીંયા પ્લસ જ રહેશે. અને જો xl એ xc થી મોટું થશે તો આ ઋણ થશે, આ ઋણ થશે તો આ ફાઈ ઋણ થશે, એટલે ફાઈ ઋણ થશે તો અહીંયા માઇનસ આવશે. તો ફરી પાછો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કેવો થઈ જશે? પાછળ થઈ જશે. એટલે જો xc ગ્રેટર ધેન xl હોય તો ફાઈ કેવો આવે? તો પ્રવાહનું સૂત્ર શું આવે? ફાઈ ધન આવે. એટલે પ્રવાહનું સૂત્ર Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. અને જો xc લેસ ધેન xl હોય એટલે આ મોટું હોય તો ફાઈનું મૂલ્ય ઋણ આવશે. એટલે I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ ફાઈ થશે. એટલે ત્યારે એ પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં કેવો થઈ જશે? ફાઈ જેટલો પાછળ થઈ જશે. તો અહીંયા સુધીની તારવણી તમારે કરવાની અને આલેખ દોરવાનું. તો આપણે બેમાંથી કોઈ એક કેસ માટે દોરીએ તો ચોપડીની અંદર xc ગ્રેટર ધેન xl માટે આપેલો છે આલેખ, તો તે આલેખ દોરીએ. તો xc ગ્રેટર ધેન xl માટે આલેખ દોરીએ તો I બરાબર શું આવશે? Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. અને આપણો વોલ્ટેજ શું છે? V બરાબર Vm sin ઓમેગા ટી. તો પહેલા પ્લોટ કરવા માટે શું કરીશું? ધ્યાન આપજો. હવે ખૂબ અગત્યનું પ્લોટિંગ. તો પહેલું વોલ્ટેજનો પ્લોટ કરીશું. વોલ્ટેજ કેવો આવશે? વોલ્ટેજ શેમાં છે? સાઇનમાં. એટલે સાઇનનો પ્લોટ આ પ્રકારનો આવે. અને આ જે મહત્તમ મૂલ્ય છે એ કયું છે? Vm. અને આ માઇનસ Vm. આ પ્લોટ થયો કોનો? વોલ્ટેજનો. પ્રવાહનો પ્લોટ કરશો Im. તો Im બરાબર શું છે? Vm બાય Z. Vm બાય Z એટલે આ Vm કરતાં ઓછું છે એટલે આપણે ઓછું મહત્તમ મૂલ્ય લઈશું. એટલે Im નું મહત્તમ મૂલ્ય આપણે ઓછું કરી નાખીએ. હવે પ્લોટ શેમાં છે? તો સાઇનમાં જ લેવાનો. એટલે સાઇનમાં હોય તો પ્લોટ આવો આવે. પરંતુ શિફ્ટિંગ કર્યું છે પ્લસ ફાઈ. પ્લસ બતાવે કઈ બાજુ શિફ્ટ કરવાનું? ડાબી બાજુ. કેટલું? ફાઈ જેટલું. તો આ બિંદુ ફાઈ જેટલું શિફ્ટ કરીને અહીં લાવી દો. આ બિંદુ ફાઈ શિફ્ટ કરીને અહીં લાવી દો. આ બિંદુ ફાઈ શિફ્ટ કરીને અહીં લાવી દો. આ બિંદુ ફાઈ શિફ્ટ કરીને અહીં લાવી દો. ને આ બિંદુ ડાબી બાજુ ફાઈ શિફ્ટ કરીને અહીં લાવી દો. ને અહીં જે આગળનું છે બિંદુ એ અહીં આવી જશે. તો આ બિંદુને જોડો તો કંઈક આ પ્રકારનો પ્લોટ મળે તમને. અને આ પ્લોટને શિફ્ટ કર્યા બાદ ડાર્ક કરી દો. ડાર્ક કરી એટલે અહીંથી ડાર્ક કરીએ. 0 થી 2π સુધી જ તમારે પ્લોટ કરવાનું રહેશે. આ પ્રકારનો પ્લોટ આવશે. અને આને હવે રેફરન્સને ભૂસી નાખો. તો આ શું થયું? આખો પ્લોટ ફાઈ જેટલો શિફ્ટ થયો. એટલે આ બે બિંદુ વચ્ચે કેટલું શિફ્ટિંગ કર્યું આપણે? ફાઈ જેટલું. તો આ પ્રમાણેનું પ્લોટિંગ આવશે. કોનું? પ્રવાહનું. એટલે આ પ્રવાહ માટેનો ગ્રાફ. બેનો ફેઝર બનાવીએ એટલે બેના સદિશ દોરીએ. તો સદિશ દોરવાનું એટલે સદિશ V દોરશું તો એનું મહત્તમ મૂલ્ય Vm. અને મહત્તમ મૂલ્ય એટલે એની લંબાઈ. સદિશની લંબાઈ આપણે Vm જેટલી રાખવાની, V સદિશની ને I સદિશની Im જેટલી. હવે કોઈક એક બિંદુ સિલેક્ટ કરીએ તો ધારો કે આ બિંદુ મેં સિલેક્ટ કર્યું તો એમાં વોલ્ટેજનું બિંદુ આ આવ્યું એટલે વોલ્ટેજનું મૂલ્ય આ લાઈન પર લેવાનું. વોલ્ટેજ હંમેશા આપણે અહીં લઈએ છીએ તો આ વોલ્ટેજ સદિશ V દોર્યો.
હવે આ જ બિંદુ પ્રવાહ માટે અહીં મળે છે, તો પ્રવાહ આપણે આ લાઈન ઉપર બતાવવાનો. આ લાઈન ઉપર પ્રવાહ હું આમ બતાવી શકું અથવા આમ બતાવી શકું. તો કેવી રીતે બતાવીશ તે સમજો. તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં આગળ છે. કડામાં આગળ હોય તો આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવાનું. એટલે આ v સદિશથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમે phi જેટલું જાઓ અને પછી પ્રવાહનો સદિશ દોરો I. એટલે આ પ્રવાહ સદિશ I અહીં આવશે નહીં. તો આ પ્રમાણે આ ફેઝર દોરાશે. તો આ ડ્રોઈંગ પણ તમને કરતા આવડવું જોઈએ. ઇઝી છે. ના આવડે ફરીથી મને મેસેજ કરીને કહેજો. આપણે એક લાઈવ ક્લાસ રાખીને આ શીખવાડીશ તમને ડ્રોઈંગ, બરાબર? જો તમને કન્ફ્યુઝન હોય તો પણ મહેનત કરો, પ્રેક્ટિસ કરો, આવડી જશે. પોઈન્ટને જ શિફ્ટ કર્યા છે મેં phi જેટલા. આ પોઈન્ટ અહીં આવી ગયું, આ પોઈન્ટ અહીંયા જે હતું એ અહીં લાવી દીધું, અહીંયા જે હતું અહીં લાવી દીધું. આવી રીતે ડ્રોઈંગ કરવાનું. એટલે આ મેથડ શીખ કરશો તો તમારા માટે ઇઝી રહેશે. અને v અને I વચ્ચે થીટા ખૂણો કેટલો રાખવાનો? phi. અને phi કેટલો છે? તો tan ઇન્વર્સ xc માઇનસ xl ભાગ્યા r જેટલો છે. તો આ થિયરી અહીંયા આપણે પૂર્ણ કરી. વૈશ્લેષિક ઉકેલ આપણે શોધ્યો, એનાલિટિકલ મેથડથી આપણે ઉકેલ શોધ્યો. હવે ફેઝર ડાયાગ્રામની રીતથી પણ આનો ઉકેલ શોધાય. તો ફેઝર ડાયાગ્રામ શું છે, કેવી રીતે દોરવો, એ બધું સમજવા માટે પહેલાં મેં જે તમને કીધું ઇમ્પિડન્સ શું છે એ સમજાવું, બરાબર? તો થોડું ધ્યાનથી હવે સમજજો. અને MCQ સોલ્વ કરવા માટે પણ એ જે શોર્ટકટ રીત હું તમને શીખવાડું છું એ ખૂબ જ અગત્યની છે. એટલે થોડું ધ્યાન આપજો એની અંદર, બરાબર? તો તમારા માટે ઘણું સહેલું રહેશે. ચાલો, તો જ્યારે પણ એસી પરિપથમાં અવરોધ જોડો ત્યારે શું થશે? વોલ્ટેજ અને પ્રવાહ બંનેના કડામાં કેવા આવશે? સમાન. જ્યારે તમે ઇન્ડક્ટર જોડશો ત્યારે શું થશે? તો કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ થશે. આ ડાયરેક્ટ યાદ પર રાખવાનું. એને યાદ રાખવાની એક મેથડ પણ બતાવું. અને કેપેસિટર જોડશો ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો કેવો રાખવાનો? આગળ. આવું થાય છે જ્યારે ફક્ત અવરોધ જોડો ત્યારે આવું થશે, ફક્ત ઇન્ડક્ટર જોડો ત્યારે આવું થશે, ને કેપેસિટર જોડો ત્યારે આવું. હવે અવરોધ હોય ત્યારે આપણે અવરોધ જ લખીશું, પરંતુ ઇન્ડક્ટર હોય ત્યારે આપણે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વાપરીશું XL, અને કેપેસિટર હોય ત્યારે આપણે એનું કેપેસિટિવ રિએક્ટન્સ XC વાપરીશું. હવે જ્યારે ફક્ત અવરોધ જોડ્યો હોય ત્યારે એસી પરિપથમાં પ્રવાહને જે અવરોધ અનુભવાય, અથવા તો એસી પરિપથ જ્યારે તમે જોડો, કોઈ પણ પરિપથને એસી સપ્લાય સાથે જોડો ત્યારે પ્રવાહને જે અવરોધ અનુભવાય એને કહેવાય ઇમ્પિડન્સ. એને શું કહેવાય? ઇમ્પિડન્સ. એને Z વડે દર્શાવાય. એટલે જ્યારે પરિપથમાં ફક્ત અવરોધ જોડાયેલું હોય ત્યારે ઇમ્પિડન્સ કેટલો લેવાનો? તો R જ લેવાનો. જ્યારે પરિપથમાં ફક્ત ઇન્ડક્ટર જોડાયેલું હોય, બીજું કંઈ નહીં, ત્યારે ઇમ્પિડન્સ તમારે JXL લેવાનું. આ જે બતાવે કાલ્પનિક સંખ્યા. તમે સંકર સંખ્યા જાણતા હશો, સમજાવું તમને, ન જાણતા હોય તો પણ. અને જ્યારે XC હોય, કેપેસિટર જોડેલું હોય ફક્ત પરિપથમાં, ત્યારે તમારે -jXC ઇમ્પિડન્સ લેવાનો રહેશે. આ યાદ રાખવું તમારે MCQ માટે અને સમજવા માટે ખૂબ જરૂરી. આ XL બરાબર શું થાય? તો ωL. અને XC બરાબર શું થાય? તો 1/ωc. આ યાદ રાખજો. બધા ωc લખી દે છે ભૂલમાં. શું આવશે? 1/ωc. ને અહીંયા +jXL ને અહીંયા -jXC લખવાનું રહેશે. અથવા તો XL ની જગ્યા પર ωc મૂકો તો ωL મૂકો તો jωL, અને XC ની જગ્યા પર 1/ωc મૂકો તો -j/ωc. આવું તમારે આવો ઇમ્પિડન્સ મળશે જ્યારે કેપેસિટન્સ હશે, તો આવો મળશે જ્યારે ઇન્ડક્ટર હશે તો પરિપથમાં, ફક્ત ઇન્ડક્ટર અથવા ફક્ત કેપેસિટર, બરાબર? તો ઇમ્પિડન્સ એક પ્રકારનો ઓહમ જ છે, એટલે એનો એકમ પણ ઓહમ જ આવશે, યાદ રાખજો. હવે કોઈ પણ સંકર સંખ્યા હોય, સંકર સંખ્યા આ પ્રકારની આવે a+jb, જેમાં આને કહેવાય વાસ્તવિક ભાગ અને આને કહેવાય કાલ્પનિક ભાગ.
એને ધારો કે આપણે દર્શાવવાનું હોય તો કેવી રીતે દર્શાવાય, તો સંકર સમતલમાં દર્શાવાય. ક્યાં દર્શાવાય? સંકર સમતલમાં. સંકર સમતલમાં એક્સ અક્ષ એક વાસ્તવિક અક્ષ હોય, એને ઇંગ્લિશમાં રિયલ એક્સિસ કહેવાય, એટલે RE લખવામાં આવે. અને આ કાલ્પનિક એટલે ઇમેજનરી, કાલ્પનિક અક્ષ હોય એટલે ઇમેજનરી એટલે IM લખવામાં આવે છે. આ સંખ્યાને ક્યાં દર્શાવવાની? તો વાસ્તવિક ભાગ કેટલો છે, જે વગરનો છે, એટલે જે સાથે ગુણાકારમાં જે છે એ કાલ્પનિક ભાગ, અને જે વગર જે ભાગ આવેલો એ વાસ્તવિક. એટલે જે વગરનો ભાગ A છે અને જે સાથેનો ભાગ B છે, એટલે વાસ્તવિક સંખ્યા A, વાસ્તવિક ભાગ A અને કાલ્પનિક ભાગ B. તો A અને B ને મળતું આવતું બિંદુ થશે આ, એટલે આ આપણું Z થશે. આ સંકર સંખ્યાનું મૂલ્ય કેટલું, તો તે કેવી રીતે લેવાય? તો આ ઉગમ બિંદુથી એ બિંદુ સુધીની લાઈન દોરો અને એની જે લંબાઈ છે એ એનું મૂલ્ય થાય. એના મૂલ્યને મોટે ભાગે આપણે મોડ્યુલસ Z લખીએ, પણ બુકની અંદર ફક્ત Z લખ્યું છે, આ ધ્યાનમાં રાખજો. તો મોડ્યુલસ Z શું થશે? તો આ કાટકોણ ત્રિકોણ છે, એટલે કાટકોણ ત્રિકોણ આ કર્ણ છે, તો કર્ણ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, તો આ બાજુ A અને આ બાજુ B, એટલે વર્ગમૂળ A² + B². તો કોઈ પણ સંકર સંખ્યાનું મૂલ્ય આ રીતે મળશે, ગ્રાફ ઉપરથી અને એની કિંમત ઉપરથી. ડાયરેક્ટ પણ લખી શકો. આ ડાયરેક્ટ કિંમત ખબર હોય તો ગ્રાફ દોરવાની જરૂર નથી. વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, આ રીતે પણ તમે એનું મૂલ્ય લખી શકો. બરાબર? ચાલો, તો કોઈ પણ પરિપથ તમને આપ્યો હોય તો એમાં પ્રવાહ વોલ્ટેજ સાથે કળામાં આગળ હશે, પાછળ હશે, કેવું હશે એ શોધવાની શોર્ટકટ મેથડ શીખવાડું, અને ઇમ્પિડન્સ અલગ અલગ પરિપથનો કેવો આવે એ પણ લખતા શીખવાડું. આ શોર્ટ મેથડ તમારે MCQમાં જ વાપરવાની રહેશે, બાકી તમારે એને થિયરીમાં વાપરવાની રહેશે નહીં. થિયરી તમારે મેં જે તમને કરાવી એ જ પ્રમાણે કરવાની રહેશે. બરાબર? હવે જુઓ, યાદ રાખવું બહુ સહેલું છે. શું યાદ રાખવાનું? તો આ શોર્ટકટ LI પાછળ. જો L માં I પાછળ હોય તો C માં I શું થાય? આગળ. હવે જુઓ, પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ હોય તો વોલ્ટેજ આગળ થાય, અને પ્રવાહ જો આગળ હોય તો વોલ્ટેજ પાછળ થાય. હું તમારી આગળ હોઉં તો તમે મારી પાછળ કહેવાય, ને હું તમારી પાછળ હોઉં તો તમે મારી આગળ કહેવાય. એટલે પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ હોય તો વોલ્ટેજ એ આગળ થાય. એટલે આવી રીતે યાદ રાખશું આપણે પ્રવાહ માટે LI પાછળ. કેટલું પાછળ? π/2. અને CI આગળ. કેટલું આગળ? π/2. બરાબર? આના ઉપરથી ફેઝર પણ આપણને શોર્ટમાં સમજાઈ જશે. ફેઝર તમને હું પછી સમજાવીશ, પહેલા શોર્ટકટ મેથડ આપણે શીખી લઈએ. તો આ મેથડની અંદર શું કરવાનું છે એ હવે ધ્યાનથી સાંભળજો. ધારો કે આવો એક પરિપથ આપ્યો છે. અલગ અલગ પરિપથો માટે હું તમને કરાવું. એક પરિપથ આપ્યો છે જેમાં R અને L શ્રેણીમાં જોડ્યા છે, એટલે આને RL પરિપથ કહેવાય. તેની સાથે AC ઉદ્ગમ જોડ્યું છે, જે કેવું છે? Vm sin ωt પ્રકારનું. તો સૌપ્રથમ તમારે એનો ઇમ્પિડન્સ લખવાનો. આ પરિપથનો શ્રેણી જોડાણમાં અવરોધોનો શું થાય? સરવાળો. તો ઇમ્પિડન્સનો સરવાળો કરવાનો. R નો ઇમ્પિડન્સ R જ આવે, અને L નો ઇમ્પિડન્સ મેં તમને કીધા પ્રમાણે JXL આવે, એટલે સરવાળો કર્યો બેનો. તો આ આપણી એક ઇમ્પિડન્સનું બિંદુ મળી ગયું. તો ઇમ્પિડન્સનું મૂલ્ય શું લખાય? તો મૂલ્ય લખાય વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. XL ને તમે ωL પણ લખી શકો, એટલે ωL² પણ લખી શકાય. તો આ એનો ઇમ્પિડન્સનું મૂલ્ય થયું, એટલે આ એનો પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય. હવે પ્રવાહમાં આગળ પાછળ કેવી રીતે ચેક કરવાનો? ડ્રો કરીને. વાસ્તવિક અક્ષ, કાલ્પનિક અક્ષ. વાસ્તવિક ભાગ R અને કાલ્પનિક ભાગ XL. જેની સાથે જે ગુણાકારમાં હોય તે જોવાનું, જેને નહીં જોવાનું. તો XL. તો એના માટેનું બિંદુ આ થશે, એટલે અહીંથી અહીં જે રેખા દોરો એની જે લંબાઈ છે એ આ થશે, Z નું મૂલ્ય. અને આ Z, આ રેખાએ ધન X અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો એ ખૂણો આપણી કળા થશે. જે કળાનો તફાવત છે એ થશે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત. તો કળા તફાવત phi કેટલો લખાશે? તો આની અંદર આપણે tan phi લખીએ. આ આકૃતિની અંદર તો શું લખાય? તો tan phi બરાબર સામેની બાજુ એટલે આ બાજુ, એટલે કેટલી થશે? XL, ભાગ્યા પાસેની બાજુ એટલે થશે R.
તો phi બરાબર લખાશે tan ઇન્વર્સ XL ભાગ્યા R. તો જુઓ કયા તફાવત મળી ગયો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો. હવે પ્રવાહનું સૂત્ર કેવી રીતે લખવાનું, તો Im sin, જુઓ હવે Im હંમેશા કેટલું હોય, પ્રવાહનું મહત્તમ મૂલ્ય એ શીખવાડી દઉં. તો પ્રવાહ I બરાબર શું થાય, V ભાગ્યા R, પણ R ની જગ્યા પર શું લખવાનું, એનો ઇમ્પિડન્સ એટલે V ભાગ્યા Z, પણ Z નું મૂલ્ય લખવાનું, શંકર Z લખવાનો નહીં. બરાબર. હવે I નો જવાબ કેવી રીતે લખવાનો, તો Im sin ઓમેગા t પ્લસ કે માઇનસ phi લખવાનો. તો કેવી રીતે નક્કી કરવાનું, નોંધ યાદ રાખજો. આ જો પ્લસ લખવું હોય તો આ જે phi છે, આ જે ખૂણો phi છે એ જો ક્લોકવાઇઝ બન્યો હોય, ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, તો તમારે એને પ્લસ લખવું. અને જો એન્ટી ક્લોક બન્યો હોય, કેવો બન્યો હોય, એન્ટી ક્લોક, તો તમારે માઇનસ લખવું. આ ક્યાં બન્યું છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એક્સ અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ લખવું પડે. એટલે આપણે I નો જવાબ શું લખીશું, Im sin ઓમેગા t માઇનસ phi. તો Im sin ઓમેગા t માઇનસ phi એના પરથી શું લખાય, આ માઇનસ બતાવે પ્રવાહ એ કડામાં પાછળ છે, કેટલો પાછળ, phi જેટલો. એટલે અહીંયા જવાબ શું આવશે, પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં phi જેટલો પાછળ છે. સિમ્પલ. જુઓ તો જો આટલી જ વસ્તુ કરીને આખો જવાબ આવી ગયો. એ શોધવા માટે આપણે કેટલું બધું કર્યું હતું, પરંતુ આ શોર્ટકટ મેથડ MCQમાં જ કરવાની, થિયરીમાં કરતા નહીં. 4 માર્કમાં થિયરી પૂછાય, એમાં મેં જે રીતે કરાવ્યું એ જ રીતે કરવાનું રહેશે. ખ્યાલ આવે. સો સ્ટેપ નંબર 1 શું લખવાનું, Z એટલે શું, પરિણામી અવરોધ જેવી રીતે લખતા હતા એ જ રીતે. શ્રેણીમાં હોય તો સરવાળો, સમાંતરમાં હોય તો 1/r પ્લસ 1/r2 જે રીતે કરતા હતા એ રીતે. Z લખ્યા બાદ એને દોરવાનું, દોર્યા બાદ એનું મૂલ્ય લખવાનું અને અહીંયા phi લખવાનું. હવે તમે જુઓ આ ધન x અક્ષ સાથે બનતો ખૂણો જો phi હોય તો phi તમે આવી રીતે પણ લખી શકો, tan ઇન્વર્સ કાલ્પનિક ભાગ ભાગ્યા વાસ્તવિક ભાગ, અને આ રીતે મૂલ્યને તમે આ રીતે લખી શકો, વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. એટલે Z લખાઈ ગયું તો ડાયરેક્ટ એનું મૂલ્ય લખી શકો, વર્ગમૂળ r વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, અને આ phi પણ લખી શકો, tan ઇન્વર્સ કાલ્પનિક ભાગ ભાગ્યા વાસ્તવિક ભાગ. આ સિમ્પલ મેથડ છે, ડ્રો કર્યા વગર. ડ્રો એટલા માટે કરવાનું, આ પ્લસ phi લખવાનું છે કે માઇનસ phi, એના માટે. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો બન્યો હોય તો માઇનસ, અને જો આ બિંદુ નીચે આવ્યું હોત એટલે આમ ખૂણો બન્યો હોત તો પ્લસ. પ્લસ આવે તો કડામાં પ્રવાહ આગળ થાય, માઇનસ આવે તો કડામાં પાછળ થાય. કોના કરતા, વોલ્ટેજ કરતા. કેટલો, તો આ જે ખૂણો લખ્યો હોય એ. અહીંયા ખૂણો કેટલો છે, આ phi માપી શકાય એવો નથી ને, phi કેટલું છે, તો આટલું છે. એટલે તમારી પાસે phi હોવું જોઈએ, Z નું મૂલ્ય હોવું જોઈએ, આ સૂત્ર હોવું જોઈએ, ને કડામાં આગળ પાછળ હોવું જોઈએ, ને ગ્રાફ તો પ્લોટ કરતા મેં તમને શીખવાડ્યા જ છે. તો આ રીતે MCQ સોલ્વ કરવાના રહેશે. બહુ ઇઝી મેથડ છે. આ રીતે તમે કોઈ પણ MCQ ઇઝીલી સોલ્વ કરી લેશો. કડામાં આગળ પાછળ, ઇમ્પિડન્સ કેટલો, આ બધું સોલ્વ થશે આના ઉપરથી. બરાબર. ચાલો બીજો એક પરિપથ વિચારી લઈએ. આવી રીતે પ્રેક્ટિસ આપણે ઘણી બધી કરવાની રહેશે, તો જ આપણને આ વસ્તુ આવડશે અલગ અલગ પરિપથ માટે. બરાબર. નહીં તો તમે ભૂલી જશો. ચેપ્ટર આમ વારંવાર કરશો તો બહુ ઇઝી લાગશે, પણ તમે પ્રેક્ટિસ નહીં કરશો તો તમને આ ચેપ્ટર બહુ જ ડિફિકલ્ટ લાગશે. એટલે ડિફિકલ્ટ ન લાગે તેના માટે જરૂરી છે તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની. બરાબર. એટલે ધ્યાન રાખજો, વારંવાર પ્રેક્ટિસ કરીશું તો આ ચેપ્ટર આપણને ઇઝી લાગશે. એટલે ઘણા બધા પરિપથોની હું તમને પ્રેક્ટિસ કરાવીશ, જેથી તમને પણ આવડી જાય કે આ રીતે કરવાનું હોય છે. ખ્યાલ આવે છે.